અનેક ઔષધિઓથી ભરપૂર જો આ અથાણું વર્ષમાં એકવાર ખાઈ લીધું ને તો બીમારી તો દૂર જ ભાગશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. બનાવવું આ અથાણું એકદમ સિમ્પલ પણ સુપર હેલ્ધી, કે જેમને ડાયાબિટીસ હોય, બ્લડ શુગર હોય, હાર્ટનો પ્રોબ્લેમ હોય, જેમને થાઇરોઇડ હોય એમને તો આ અવશ્ય ખાવું જોઈએ અને તેલ વગર બને છે. તો ચાલો બનાવીએ ગરમરનું એકદમ ઇન્સ્ટન્ટ બનતું અથાણું. તો એના માટે આપણે લેશું 250 ગ્રામ ગરમર. તો આ માર્કેટમાં તમને શાકભાજી માર્કેટ હોય ને ત્યાં આસાનીથી મળી જાય છે. આ ઔષધીય રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને એનો સ્વાદ છે ને થોડો તુરો અને થોડો કડવાશ પડતો હોય છે. તો આમ જ આપણે નથી ખવાતું અને ઘણાને તો ભાવતું જ નથી હોતું. પણ જો વરસમાં એકવાર ખાઈ લીધું ને તો તમારો વજન કંટ્રોલ રહેશે. ખાસ કરીને ડાયાબિટીસના વ્યક્તિ હોય ને, જેમને શુગર બહુ ખાવાની ઈચ્છા થતી હોય ને, એમને આ અથાણું ખાવાનું, શુગર તમને ખાવાની ઈચ્છા જ નહીં થાય અને તમારું શુગર પણ કંટ્રોલ રહેશે. તો અનેક ગુણોનો ભરપૂર છે. હું તમને આના ગુણ કહીશ ને તો તમે સાંભળીને થાકી જશો, એટલા ગુણ છે. અને માત્ર પાણીથી તૈયાર થઈ જાય છે. તો કોઈ તમારે એક્સ્ટ્રા મહેનત પણ નથી. માત્ર આ રીતે ગરમર લેવાની, એને જે મૂળનો ભાગ હોય ને એને સાફ કરી લેવાનો. મેં તો માત્ર અહીંયા 250 ગ્રામનું જ તમને અથાણું બતાવ્યું છે. તમે કિલો 5 કિલો બી બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. તો આ રીતે ગરમરને સાફ કરી મેં સરસ રીતે પાણીથી ધોઈ લીધી, કારણ કે જમીનમાં થાય છે તો માટીનો ભાગ હોય એટલે સરસ રીતે પાણીથી ધોઈ લેવાની. અને જ્યારે કટ કરીએ ને ત્યારે પાણી બાજુમાં રાખવાનું, જેથી એ તરત જ કાળી ના પડી જાય. જ્યારે કટ કરીએ ને ત્યારે આ રીતે એની છાલ કાઢી લેવાની છે અને પછી કટ કરવાનું છે. નાના કે મોટા જેવા તમને પીસ પસંદ હોય ને એ રીતે તમે આનું અથાણું બનાવી શકો છો. રાઉન્ડ શેપ કે જે રીતે આપણે લીલી હળદરનું બનાવીએ ને એવું જ, પણ અનેક ગુણોથી ભરપૂર છે. ઘણાને ભાવતું નથી હોતું. જમવા ટાઈમે 1 થી 2 ટુકડા તમારે ખાઈ લેવાના. જો તમારે હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય, હૃદયનો પ્રોબ્લેમ હોય, થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય ને તો તમે અવશ્ય ખાજો અને તમે આનું રિઝલ્ટ જોશો કે તમને આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે. તો આ રીતે છાલ કાઢતી જવાની, ડાયરેક્ટ પાણીમાં જ એના ટુકડા કરતા જવાના. તો તમે આ ગરમરનું અથાણું ઘરે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી તમારે જો બીજા અથાણાની પણ રેસીપી જોવી હોય ને તો મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. અને આ જે ગરમરનું અથાણું છે ને એ જ રીતે તમે ગુંદાનું અથાણું બનાવી શકો છો, ગુવારનું અથાણું બનાવી શકો છો. ગુવારનું અને ગુંદાનું અથાણું મેં પહેલાં જ તમારી સાથે શેર કર્યું છે. જો એની લિંક જોઈતી હોય ને તો તમે મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે એ પણ શેર કરીશ. આ રીતે ગરમરના ટુકડા કરી લેવાના. તમે જુઓ એ કાળી પડી ગઈ ને પાણીમાં હતી તો પણ તમે જ્યારે ખાશો ને ત્યારે બિલકુલ કાળી નહીં લાગે. હવે આપણે એને સરસ રીતે પાણીથી ધોઈ લેવાની, પછી એમાં મીઠું એડ કરવાનું. જ્યારે પણ કોઈ પણ પાણીવાળા અથાણા બનાવીએ ને ત્યારે થોડું મીઠું ચડિયાતું રાખવાનું. પાણીના ભાગનું પણ મીઠું એડ કરવાનું અને થોડી વાર આ રીતે મીઠા સાથે મિક્સ કરી અને 5 મિનિટ રહેવા દેવાનું, એટલે એમાં મીઠું ચડી જાય. હવે ખાટા પાણી વગર આપણે આ અથાણું તૈયાર કરવાના છે. તો આ રીતે એક કાચી કેરી લઈ લેવાની અને એને એક ભાગને કટ કરી લેવાનો. મેં અહીંયા 250 ગ્રામ ગરમર લીધી છે ને તો માત્ર આ રીતે એક ભાગ જ હું લઉં છું. અને તમે વધારે લીધી હોય તો કેરી વધારે લેવાની. છાલ કાઢવાની જરૂર નથી, માત્ર આ રીતે એના ટુકડા કરી લેવાના છે. તો તમારી પાસે ખાટું પાણી નહીં હોય ને તો પણ તમે આ અથાણું આખું વર્ષ સુધી સારું રાખી શકશો. અને ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી, એમ જ સારું રહેશે. પોચું નહીં પડે, કાળું નહીં પડે અને ખાવામાં તો એટલી મજા આવશે કે તમે ક્યારેય વિચાર્યું ન હોય કે આટલી સરસ આ રેસીપી બને છે. હવે આ જે ટુકડા તૈયાર કર્યા હતા ને તેને મિક્સર જારમાં એડ કરીશું. સાથે 1 ચમચી જેટલો હળદર પાવડર અને અડધા કપ જેટલું પાણી એડ કરીશું. અને જેટલું બને ને એટલું ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું. બહુ મોટા કેરીના ટુકડા ના રહે ને એ રીતે ખાસ ધ્યાન રાખવાનું. આ રીતની પેસ્ટ કરી લેવાની. હળદર અને મીઠાનું પ્રમાણ આ અથાણામાં થોડું વધારે રાખવાનું અને અથાણું કાચની બરણીમાં ભરવાનું. આ રીતની કોઈ પણ કાચની બરણી લઈ લેવાની. હવે જે હળદર મીઠાવાળું જે પાણી હતું ને એ પણ એડ કરવાનું છે અને હળદરવાળું પાણી એડ કરવાનું છે. જો અહીંયા મીઠું દેખાય ને આ રીતે તો એ પણ એડ કરી દેવાનું. એક્સ્ટ્રા મીઠાની જરૂર લાગે ને તો પણ એડ કરવાનું છે. હવે જે મિક્સર જારમાં આપણે હળદરવાળી પેસ્ટ તૈયાર કરી હતી એમાં જ થોડું પાણી મેં એડ કર્યું અને સરસ રિંગ કરી બધું પાણી એડ કરી દીધું. હવે ઉપરથી પણ પાણી જ એડ કરવાનું છે અને આખું કાચનું જે વાસણ તમે પસંદ કરો ને ભરી લેવાનું છે.
બસ હવે ઢાંકણ લગાવી વચ્ચે વચ્ચે તમારે આ રીતે મિક્સ કરવાનું છે અને 2 દિવસ માટે રાખવાનું છે. 2 દિવસમાં તમે આ અથાણાને ખાઈ શકશો. પોચું પણ નહીં પડે, કડક રહેશે અને હળદર મીઠું ચડી જશે. આ રીતે આથેલા અથાણા જો તમે ખાઓ ને તો તમારી પાચન ક્રિયા છે ને મજબૂત બને. તો આ રીતે ગુંદા આથી શકાય, ગરમર આથી શકાય, ગુવાર આથી શકાય અને તમે ખાવાનું જરૂરથી સ્ટાર્ટ કરજો. જેમને ખાસ પ્રોબ્લેમ છે ને એને અવશ્ય આ ખાવું જોઈએ. તો તમે જુઓ 2 દિવસ પછી વચ્ચે વચ્ચે મેં ચલાવ્યું હતું અને અહીંયા આપણું ગરમરનું અથાણું રેડી થઈ ગયું. એકદમ હળદર મીઠાવાળું બનીને રેડી છે. તમે જુઓ પરફેક્ટ થઈ ગયું ને, અને બિલકુલ પોચું પણ નથી પડ્યું છે ને, એકદમ પરફેક્ટ. હું તોડીને પણ બતાવું તો એકદમ પરફેક્ટ છે. બસ આ અથાણું આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે આ અથાણાને હળદર મીઠામાંથી કાઢી અને પછી એમાં રાઈનો બોરો મિક્સ કરી અને એ રીતે પણ આ અથાણાને બનાવી શકો છો. મેં સિમ્પલ આ રીતે ઔષધીય ગુણોથી ભરપૂર એવું ગરમરનું અથાણું બનાવ્યું છે. જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ પણ કહેજો કે તમને આ અથાણાની રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવી નવી રેસીપી દરરોજ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.